Hello friends, how are you? Standard 7 Science, chapter number 10. Today's our topic is breathing in other animal. Okay. Animals such as elephant, lion, cows, goat, frog, lizard, snake, birds have lungs in the chest cavities like the human beings. બરાબર છે. તો હાથી છે, સિંહ છે, ગાય છે, બકરી છે, દેડકા છે, ગરોળી છે, સાપ જે છે, હવે એ બધા શું છે, પક્ષીઓ છે. આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ પોતાની છાતીની બખોલમાં ફેફસા અથવા ઉદરગૃહમાં ફેફસા ધરાવે છે. હાઉ ટુ અધર ઓર્ગેનિઝમ્સ breathe? Do they also have lungs like those humans being? Let us find out. ઓકે, તો અન્ય સજીવો કેવી રીતે શ્વસન કરે છે, બરાબર છે. તો તેઓની પાસે મનુષ્યની જેવા ફેફસા છે કે નથી, બરાબર છે. કોકરોચ, a cockroach has a small opening on the side of its body. Other insects also have similar opening. These openings are called spiracles. ઓકે, તો વંદો જે છે શરીરની બંને બાજુઓ નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. હવે આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહેવામાં આવે છે. ઇન્સેક્ટ હેવ અ નેટવર્ક ઓફ એર ટ્યુબ લાઇક trachees for a gas exchange. Oxygen rich air rushes through the spiracles into the tracheal tubes. ઓકે, તો વાત વિનય માટેના કીટકો નળીઓનું ઝાડુ ધરાવે છે. હવે આ ઝાડુ જે છે એને શ્વસન નળી તરીકે ઓળખવામાં આવે છે. ફોર ગેસ એક્સચેન્જ ઓક્સિજન રીચ air rushes through the spiracle into the tracheal tubes, diffuses into the body tissues, and reaches very cell body. Similarly, carbon dioxide from the cell goes into the tracheal tubes and moves throughout the spiracles. બરાબર છે. ઓક્સિજનથી ભરપૂર હોવા છતાં શ્વસન છિદ્રો દ્વારા શ્વસન નળી આવે છે અને શરીરની સ્વર પેટીમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. These air tubes or tracheas are found only in insects and not any other group of the animals. ઓકે, તો આ શ્વસન છિદ્રો જે છે, શ્વસન છિદ્રો માત્ર કીટકોમાં જોવા મળે છે, બીજા કોઈ પણ વર્ગના પ્રાણીમાં જોવા મળતા નથી. તમે આ જોઈ શકો છો. તો આ જે શું છે ઇન્ડિકેટ કરેલી છે, શું છે, ટ્રેચિયા છે. ટ્રેચિયા એટલે શું છે, આનો ટ્રેચિયા સિસ્ટમ એટલે શ્વસન નળી બતાવેલી છે, બરાબર. સેકન્ડ વન છે અર્થવોર્મ. હવે અર્થવોર્મમાં શું છે, રિકોલ ધ ચેપ્ટર નંબર 9 ઓફ ક્લાસ 6. ધ અર્થવોર્મ બ્રીથ થ્રુ their skin. The skin of an earthworm feels moisture and slimy on touching. Gases can easily pass through them. Through the frog have the pairs of lungs like a human beings. They can also breathe through their skin, which is the most slippery. બરાબર છે. તમે અભ્યાસ કર્યો છે કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. પછી તે યાદ કરવાનું છે, અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીણી અને ચીકાણી લાગે છે. તે હવામાંથી સરળતાથી પસાર થઈ શકે છે અને દેડકા જેવા પ્રાણીઓ મનુષ્યની પાસે જેમ ફેફસા હોવા છતાં જે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીણી અને ચીકણી છે. બ્રીથિંગ અંડર વોટર, બરાબર છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ લર્ન. બ્રીથિંગ અંડર વોટર એટલે કે પાણીની અંદર અથવા પાણીમાં શ્વાસોશ્વાસ.
Can we breathe and survive in a water? There are many organisms which live in a water. How do they breathe underwater? બરાબર છે. શું આપણે છે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ, જીવી શકીએ છીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? You have studied in class 7 that gills in a fish help them to oxygen dissolve in a water. Gills are projections of a skin. You may wonder how gills help in a breathing. Gills are well supplied with a blood vessel. With a blood vessel for an exchange of gases. બરાબર છે કે તમે સાતમા અભ્યાસ કરી ચૂક્યા છીએ કે માછલીમાં જ્વાલરો પાણીમાં ઓગળેલું ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. જ્વાલરોએ શ્વસનની બહાર નીકળેલી પ્રલંબિત ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે જ્વાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. જ્વાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી છે જે વાત વિનિમય થાય છે. Do plant also respire? તો શું કહેવામાં આવે છે કે શું વનસ્પતિ શ્વસન કરે છે? Like other living organism, plant also respire for their survival, as you have learned in class 7. They also take in oxygen from the air and give out carbon dioxide. ઓકે, તો આપણે ક્લાસ 7માં ભણી ગયા છે કે બધા સજીવની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. In a cell, oxygen is used to break down the glucose into carbon dioxide and water as in other organisms. In a plant, each part of the dependently take in oxygen from the air and give out carbon dioxide. You have already learned in chapter 1 that the leaves of a plant have tiny pores called stoma for the exchange of oxygen and carbon dioxide. બરાબર છે. હવે શું છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. બરાબર છે. હવે શું કરે છે, કોષમાં જે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ લે છે એને દહન માટે ઉપયોગ કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને દરેક વનસ્પતિમાં સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉના ચેપ્ટર 1માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી સંરચના કે પર્ણરંધ્રો હોય છે. સ્ટોમા કહીએ છીએ એને. પોર્સ સ્ટોમા કહીએ છીએ. બરાબર. તેના દ્વારા ઓક્સિજનની શું કરવામાં આવે છે, આપ લે કરવામાં આવે છે. Like other living cell of the plants, the root cell also need oxygen to generate energy. Root takes up air from the air spaces present between the soil particles. બરાબર છે કે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂર છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. તો અહીંયાથી આ રૂટ છે, એર સ્પેસ છે. રૂટ એબ્સોર્બ ધ એર ફ્રોમ ધ સોઇલ. Can you guess what would happen if potted plant is observed? શું તમે અનુમાન લગાવી શકો છો કે કુંડાના બે છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? In this chapter, you learn that respiration is a vital biological process. All living organisms need to respire to get energy to need. આ પ્રકરણમાં તમે અભ્યાસ કરો કે શ્વસન આવશ્યક જૈવિક પ્રક્રિયા
છે જે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શક્તિ અને શ્વસન માટે જરૂરી છે. સો ચેપ્ટર પૂરું થાય છે અહીંયા અને એક્સરસાઇઝ છે તમે તમારી જાતે કરી લેવાની છે. બરાબર છે. દેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ વેરી મચ.